ભારતનું એક શહેર એવું છે જ્યાં લોકો દર 52 સેકન્ડ માટે થંભી જાય છે. કારણ જાણીને તમે પણ ચોંકી જશો. ભારતમાં એક એવું શહેર છે જ્યાં દરરોજ સવારે 8:30 વાગે દરેક વ્યક્તિ 52 સેકન્ડ માટે થંભી જાય છે અને જે જ્યાં હોય ત્યાં ઉભો રહી જાય છે. એક રીતે કહી શકાય કે આખું શહેર 52 સેકન્ડ માટે થંભી જાય છે. ભારતમાં ઘણા એવા શહેરો છે જેની પોતાની વિશેષતાઓ છે જે આપણને આકર્ષિત કરે છે. આવું જ એક શહેર છે જે પોતાના અનોખા કારણથી દેશવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. વિશ્વના દરેક દેશનું પોતાનું રાષ્ટ્રગીત છે. ભારતનું પણ એક રાષ્ટ્રગીત છે જેને સાંભળ્યા પછી આપણા રૂવાડા ઊભા થઈ જાય છે અને દેશભક્તિનો અહેસાસ થાય છે. ભારતનું રાષ્ટ્રગીત ગાવાનો કુલ સમયગાળો 52 સેકન્ડનો જ છે, એટલે કે આ સમયમાં તમે રાષ્ટ્રગીત પૂર્ણ કરી શકો છો. આ શહેરમાં દરરોજ સવારે રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને રાષ્ટ્રગીત શરૂ થતાની સાથે જ શહેરમાં દરેક વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ 52 સેકન્ડ માટે અટકી જાય છે. આ શહેર છે તેલંગાનું નલગોંડા, જ્યાં દરરોજ સવારે 8:30 વાગે લાઉડ સ્પીકરમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને આખું શહેર 52 સેકન્ડ માટે થંભી જાય છે. આ શહેરમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ રાષ્ટ્રગીત ગાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં 12 મોટા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે જેથી નજીકમાં રહેતા લોકો રાષ્ટ્રગીત સાંભળી શકે અને પોતાનું કામ છોડીને ઉભા થઈને રાષ્ટ્રગીત ગાઈ શકે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં લાઉડ સ્પીકર લગાવવાની યોજના ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ત્યાંના લોકોનો નિયમ છે કે તેમને દરરોજ રાષ્ટ્રગીતનું સન્માન કરવાનું જ. શરૂઆતમાં જમીકુટ નામના સ્થળથી દરરોજ રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હતું. આનાથી પ્રેરિત થઈને નલગોંડાની જનગણ મન ઉત્સવ સમિતિએ આની શરૂઆત કરી. જાન્યુઆરી 2021માં તેમનું પ્રથમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મામલો જાણ્યા બાદ આ સ્થાનિક અધિકારીઓએ આ સમિતિની પહેલેથી પ્રશંસા કરી હતી. જ્યારે શહેરમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે સમિતિના કાર્યકરો શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા સાથે ઉભા રહે છે. જ્યારે રાષ્ટ્રગીત વાગે છે ત્યારે તે શહેરના રહેવાસીઓ માટે રોમાંચક ક્ષણ છે. સામાન્ય રીતે આપણે પ્રજાસત્તાક દિવસ કે સ્વતંત્રતા દિવસ તિરંગાને સલામતી આપતી વખતે રાષ્ટ્રગીત ગાઈએ છીએ, પરંતુ આવી સ્થિતિઓ અહીં દરરોજ બને છે. લોકો તિરંગાને સલામતી આપતા જોવા મળે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરવામાં આવે છે. જો તમે અહીં પહેલી વાર ગયા છો અને તેના વિશે જાણતા નથી તો તમે ચોક્કસપણે ચોંકી જશો, પરંતુ આ પરંપરા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. લોકો તેને ખૂબ જ સારી રીતે અનુસર કરે છે. રસ્તા પર વાહનો પણ અટકી જાય છે. આશા રાખું છું કે આપને અમારા વિડીયોમાં કંઈક તો જાણવા મળ્યું જ હશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં.